ઓકે, હવે નેક્સ્ટ જે છે, જે થોડા ઘણા અમુક આપણી પાસે જે કમાન્ડ્સ છે અને કન્સેપ્ટ જે છે એસક્યુએલના રહી ગયા છે એને આપણે સ્ટાર્ટ કરશું. બટ મેઇન આજના લેક્ચર જે છે એની અંદર એ જે કન્સેપ્ટ છે, જે એડવાન્સ એસક્યુએલ કન્સેપ્ટ કહેવાય, એને જો આપણે લઈએ તો એના આપણી પાસે 4 પિલર્સ છે. કયા કયા 4 પિલર્સ તમને દેખાય છે સ્ક્રીન ઉપર? કેન યુ ગાઈઝ રીડ ઇટ આઉટ લાઉડલી? કયા કયા કન્સેપ્ટ છે? ટ્રાન્ઝેક્શન, પછી નેક્સ્ટ છે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ, ડેટા ટાઈપ્સ એન્ડ સ્કીમા અને ઓથરાઇઝેશન. કેટલા વર્ડથી તમે ફેમિલિયર છો? અમુક વર્ડ આપણે લેક્ચરમાં જોયા હશે અને લેક્ચર સિવાય બી તમને ઇન જનરલ કદાચ અમુક વસ્તુ તો ખબર હશે. ઓથોરાઇઝેશન ખબર છે? આ કદાચ સાંભળેલો હોય. ખબર હોવી જ જોઈએ એવું જરૂરી નથી, આપણે એના માટે જ છીએ કે ખબર પડે. આજના લેક્ચર પછી જો ના હોય તો કદાચ અલગ વસ્તુ છે. ઇન્ટિગ્રિટી કદાચ ખબર હોવું જોઈએ. ઇન્ટિગ્રિટી વારે ઘડી આપણે જોયેલું છે. અખંડિતતા આવું ગુજરાતીમાં કીધું છે. આગળના અલગ અલગ ભારે વરખમ શબ્દ છે ગુજરાતીમાં, ડે ટુ ડે લાઈફમાં આપણે જનરલી નહીં યુઝ કરતા, બટ એક લેવલ ઉપર યુઝ થાય બી છે. તમે નહીં વાપરતા, બટ ઇટ જનરલી બિંગ યુઝડ. ટ્રાન્ઝેક્શન તો વાપરતા હશો. શું સમજો ટ્રાન્ઝેક્શનથી? વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન એક્ઝેક્ટલી? વાપરીએ સર, પણ એક્સપ્લેન કરતા નહીં આવડતો એવું છે ને. ટ્રાન્ઝેક્શન એટલે શું, કોઈ કહી શકે? કોને ટ્રાન્ઝેક્શન કહેવાય? વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન? હા, જનરલી ડે ટુ ડે લાઈફમાં, આપણા લાઈફમાં જ્યારે આ ટ્રાન્ઝેક્શન વર્ડ ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે બેન્કિંગથી ઇન્ટ્રોડ્યુસ થયો કે પૈસા મેં આપ્યા, મારા એકાઉન્ટમાં જતા રહ્યા અને સામેવાળા એકાઉન્ટમાં પહોંચી ગયા. એને આપણે એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કહેતા હોય છે. તમે ફી ભરો, પછી પાણીપુરી ખાવા જાઓ, QR કોડ સ્કેન કરો, તો એ બી એ ટ્રાન્ઝેક્શન છે. બટ અલ્ટિમેટલી એ જે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન છે, એ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વોટ ઇઝ ઇટ? તમારા એકાઉન્ટમાંથી ડેબિટ અને સામેના એકાઉન્ટમાં ક્રેડિટ. અલ્ટિમેટલી આની અંદર બી ડેટાબેઝ જે છે એ સંકળાયેલો છે. ડેટાબેઝનું એક સિંગલ ઓપરેશન, બરાબર, ડેટાબેઝનું એક સિંગલ ઓપરેશન જે કમ્પ્લીટ થાય એને આપણે ટ્રાન્ઝેક્શન કહેતા હોય છે. ઓરિજિન આ વર્ડની અહીંયાથી થયેલો છે કે ડેટાબેઝનું એક સિંગલ એટમિક ઓપરેશન કે જેને આપણે મેઝર કરી શકીએ કે હા અહીંયાથી સ્ટાર્ટ થયું અને અહીંયા કમ્પ્લીટ થયું, એને આપણે ટ્રાન્ઝેક્શન કહેતા હોય છે. અને એના ઉપર જ તમે જે અત્યારે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વર્ડ સાંભળો છો, કારણ કે ઇન્ટરનેટ બેન્કિંગ, બરાબર, એ જે છે એને આપણે એના માટે લઈએ છીએ. પછી નેક્સ્ટ છે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટ્સ અને ઇન્ટિગ્રિટી આ બંને શોર્ટમાં તો જોયેલું જ છે લેક્ચરમાં, એકદમ શોર્ટમાં બી નહીં બટ ડિટેલમાં બી થોડું જોયેલું જ છે. તમને ખ્યાલ હોય તો કે ડેટા જે છે એ મારો સુસંગત હોવો જોઈએ, કે વેલ બેલેન્સ્ડ હોવો જોઈએ, કે આની અંદર આવી જ માહિતી આવે, આવી માહિતી ના આવે. જો તમને એક્ઝામ્પલથી સમજાવું કે જીપી પાલનપુરનું કોલેજ પોર્ટલ બનાવું છું તો આપણી પાસે કેટલા અલગ અલગ બ્રાન્ચીસ ચાલે છે? સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, EC, ICT અને IT, 6 બ્રાન્ચીસ ચાલે છે. જો કોઈ એક સ્ટુડન્ટ ગૂગલ ફોર્મ ભરે છે આપણી કોલેજનો અને લખે છે કે હું મેકેટ્રોનિક્સ બ્રાન્ચમાં છું, જીપી પાલનપુરમાં મેકેટ્રોનિક્સ બ્રાન્ચમાં છું, જો આવું એ ગૂગલ ફોર્મનો રિસ્પોન્સ નાખે છે અને મેં ડેટાબેઝમાં એક્સેપ્ટ કરી લીધો, સો વોટ ડઝ ઇટ મીન? કે મારી પાસે જે ડેટા છે એ ઇમ્પ્રોપર છે, વેલિડ નથી. જીપી પાલનપુરનો સ્ટુડન્ટ હોય અને એ સ્ટુડન્ટ ફોર્મ ભરે અને બ્રાન્ચમાં લખે મેકાટ્રોનિક્સ, મતલબ કંઈક તો ખોટું છે, એ ક્લિયર છે. તો જ્યારે તમે ડેટાબેઝમાં આ વસ્તુ એક્સેપ્ટ કરી લો તે તમારો ડેટાબેઝ કેવો થઈ ગયો કહેવાય? કરપ્ટ. કે ડેટાબેઝને હવે હું ટ્રસ્ટ ન કરી શકું. હવે ડેટાબેઝમાં મારી પાસે એવી માહિતી છે જે સાચી પણ હોઈ શકે, ખોટી બી હોઈ શકે, મારે ચેક કરવી પડે. વોટ ડુ યુ વોન્ટ? જ્યારે તમે એપ બનાવો, વેબ એપ હોય, મોબાઈલ એપ હોય, તમારે મેક શ્યોર કરવું પડે કે તમારો જે ડેટાબેઝ છે એની અંદર દરેકે દરેક ડેટા 100% સાચો હોય તો જ તમે અંદર લેવાનો. જો તમારી પાસે ડેટા નથી તો તમે શું કરશો? નલ, એને બ્લેન્ક રાખશો, પણ ખોટો ડેટા કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરો. એ તમારું પહેલી વસ્તુ, રાઈટ? તો ડેટા 100% સાચો હોવો જોઈએ, એને કહેવાય ડેટા મારો સુસંગત છે. ગુજરાતીમાં કહીએ તો કે ડેટા મારો કેવો છે? સુસંગત, બરાબર, કે ડેટા મારો પ્રોપર એકદમ વેલ ડિફાઇન્ડ છે, હું 100% ટ્રસ્ટ કરી શકું છું. અને એ ડેટાની અંદર કઈ બી એવી વસ્તુ આવી જાય કે જેની ઉપર હું ટ્રસ્ટ ન કરી શકું, બરાબર, તો એને કહેવાય વિસંગત ડેટા. કે મારી પાસે 6 બ્રાન્ચ છે બટ એ 6 બ્રાન્ચ સિવાય નવી કોઈ બ્રાન્ચ લઈ આવ્યું જે કોલેજમાં છે જ નહીં,
તો અહીંયા સુસંગતતા એટલે કે ઇન્ટિગ્રિટી, અખંડિતતા બ્રેક થઈ એવું કહેવાય કે ડેટાબેઝ અત્યાર સુધી મારો સારો હતો, મેં એક એન્ટ્રી એવી લીધી કે જે બ્રાન્ચ અસ્તિત્વમાં નથી એવી વસ્તુ લીધી. આવા બીજા એક્ઝામ્પલ્સ કોઈ આપી શકે? કયા કયા કેસ હોઈ શકે? મોબાઈલ નંબર 10 આંકડાનો હોય, કોઈ કે 5 આંકડાનો મોબાઈલ નંબર રાખ્યો. ઇટ ઇઝ નોટ ઇવન પોસિબલ. તો તમારે એ વસ્તુ ચેક કરવી પડે. તો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ શું છે કે તમારી પાસે જે બી ડેટા તમે એક્સેપ્ટ કરો છો ડેટાબેઝમાં છે, તો એ લેતા પહેલાં, મોડિફાઈ કરતાં પહેલાં તમે ચેક કરશો કે આ ડેટા વેલિડ છે કે નહીં. આપણે સાદી ભાષામાં કહીએ તો આ ડેટા મારો વેલિડ છે કે નહીં એવું બધું ચેક કરીને મેક શ્યોર કરો કે મારા ડેટાબેઝમાં જે 1000, 2000 કે 10 મિલિયન રેકોર્ડ્સ છે એ બધા ડેટા પરફેક્ટ છે, બરાબર. એને ઇન્ટિગ્રિટી જાળવી રાખવા માટે જે કહેવાય એને કન્સ્ટ્રેન્ટ કહેવાય. નેક્સ્ટ છે ડેટા ટાઈપ અને સ્કીમા. આ તો ખ્યાલ હશે, બરાબર. દરેક કોલમની અંદર સ્ટ્રિંગ આવશે, ઇન્ટીજર આવશે, ટેક્સ્ટ આવશે, કયું આવશે, એને ડેટા ટાઈપ્સ કહેવાય, જેને આપણે અહીંયા ડોમેન પણ કહેતા હોય છે, અને બાકીની બધી લેંગ્વેજમાં આપણે જનરલી ડેટા ટાઈપ કહેતા હોય છે. અને સ્કીમા એટલે ટેબલની અંદર કેટલી કોલમ હશે અને દરેક કોલમનું કયો ડેટા ટાઈપ હશે, એને સ્કીમા કહેવાય. હવે આ જે છે એડવાન્સમાં કેમ રિપીટ કરીએ છીએ એનું કંઈક પર્ટિક્યુલર રીઝન છે, એ આપણે જોઈશું. બેઝિક તમને ખ્યાલ છે કે ડેટા ટાઈપના સ્કીમા શું છે, બટ એડવાન્સ એમાં શું ધ્યાન રાખવું જોઈએ એ આપણે અહીંયા જોઈશું. તો સૌથી પહેલાં ટ્રાન્ઝેક્શન કન્સિસ્ટન્સી, બરાબર, જાળવવા માટે ટ્રાન્ઝેક્શન્સ જે છે. હવે આ ઓવરઓલ તમને આપેલું છે. આ પિક્ચર લગભગ આપણે જે અત્યાર સુધી ડિસ્કશન કર્યું એમાં સ્લાઇડ કવર કરી લીધેલી છે. જો નજર માર લો તો ખ્યાલ આવી જશે કે ટ્રાન્ઝેક્શન જે છે થયું કે નહીં થયું એવું તમારે ક્લિયરલી કરવું પડે કે મારા એકાઉન્ટમાંથી પૈસા કપાયા તો સામેવાળા એકાઉન્ટના પર પૈસા જવા જોઈએ. મતલબ ત્યાં ક્રેડિટ થયા તો જ મારા એકાઉન્ટમાંથી ડેબિટ થવા જોઈએ. ત્યાં ક્રેડિટ નહીં થયા અને હવામાં ગુલ થઈ ગયા એવું ના થવું જોઈએ કે મારામાંથી બી પૈસા જતા રહ્યા ને પેલામાં બી નહીં થયું. આવું તો બી ન થવું જોઈએ. તો બી શું થાય છે, તમારા કેસમાં ઘણીવાર એવું થાય છે ને, પૈસા કપાઈ ગયા પણ ફી પેમેન્ટ સ્ટેટસ શું બતાવે, જીટીયુ તમને કમ્પ્લેન કરે. આવું ઘણીવાર થયું, કોલેજમાં ફી ભરો, જીટીયુમાં ફી ભરો, તમારા એકાઉન્ટમાં પૈસા જતા રહે, રિસિપ્ટ ના જનરેટ થાય. જીટીયુ કે મને નહીં પૈસા મળ્યા અને આપણું બેંક કે પૈસા મેં આપી દીધા. આવું થાય છે ને. જનરલી ના થવું જોઈએ, બટ ક્યાંક ને ક્યાંક ડેટાબેઝની ભૂલ છે, સર્વરની ભૂલ છે, ક્યાંક આવું થાય છે એટલે થઈ જાય છે. બટ એ પૈસા તમારી સુધી પાછા આવી જાય છે, મતલબ કંઈક લેવલ ઉપર ડેટાબેઝમાં એ વસ્તુ એ લોકોએ પ્રોપરલી કરેલી છે. ડેટાબેઝથી ઉપરના લેવલ ઉપર મિસ્ટેક થાય છે, બટ ડેટાબેઝ લેવલ સુધી એ મિસ્ટેક નથી પહોંચતી, એટલે તમને તમારા પૈસા પાછા આપી દે છે. જે મિસ્ટેક ડેટાબેઝ લેવલ સુધી પહોંચી જાય તો જીટીયુ તમને ઇનકાર કરી દેશે કે નહીં મને નહીં મળ્યા એટલે નહીં મળ્યા, અને તમારી બેંક બી જે છે તમારા પૈસા ગયા. એટલે એ વસ્તુ કોઈ દિવસ ના થવી જોઈએ. દેટ ઇઝ ટ્રાન્ઝેક્શન. આ 4 વસ્તુ આપણે લગભગ જોઈ ચૂક્યા છીએ. તો સીધું આગળ જઈએ. ઓથોરાઇઝેશન નહીં જોયું. ઓથોરાઇઝેશન જે છે ડેટા કોણ જોઈ શકે અને બદલી શકે તે નક્કી કરવું. ઓથોરિટી આ વર્ડ સાંભળો છે ને, મારી પાસે ઓથોરિટીનો તમે ક્લાસમાંથી બહાર કાઢી મૂકીશ, સીધો બેસશે, બરાબર. કોની સામે જોયું તમે સમજી ગયો. આવું કંઈક મતલબ શિક્ષકો જતા હોતા હોય, મતલબ મારી પાસે ઓથોરિટી છે, તમે કોઈક વાર યુઝ બી કરી લઈએ તો આને ઓથોરિટી કહેવાય. યુ ગોટ ધ આઈડિયા. ઓથોરિટી શું છે તમને ખ્યાલ છે, બરાબર. મારા કરતાં વધારે ઓથોરિટી કોની પાસે હોય આ ડિપાર્ટમેન્ટમાં, અને એમના કરતાં વધારે પ્રિન્સિપલ સર, બરાબર. યુ ગોટ ધ આઈડિયા. ઓથોરિટી શું છે, એની હાયરાર્કી શું છે એ બી તમારા માઇન્ડમાં ક્લિયર છે. ડેટાબેઝમાં આપણે ઓથોરિટી કઈ રીતે અપ્લાય કરશું એ આપણે આગળ જતાં જોઈશું. સૌથી પહેલાં ફર્સ્ટ પિલ્લર. તો ફર્સ્ટ પિલ્લર શું છે, ટ્રાન્ઝેક્શન અને એટમિસિટી. એટમિક વેલ્યુ આવું આપણે ક્યાંક ક્યાંક જોયેલા છીએ. જો વર્ડ આવતા એટમ એટલે શું એ તો ખ્યાલ હશે. એટમ એટલે પરમાણુ કહેવાય ગુજરાતીમાં. એટમ એટલે પરમાણુ, બરાબર. એટમ શેનો બનેલો હોય, થોડું ઘણું કેમિસ્ટ્રી જો યાદ હોય તો કદાચ સેકન્ડ સેમેસ્ટરમાં ભણ્યા હતા, કદાચ આવ્યું હતું ને. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, બરાબર. બટ એટમને ફર્ધર ડિવાઈડ ના કરી શકાય. એની અંદર શું ચાલે છે ખબર છે, બટ એટમને ટુકડા ના પાડી શકાય આપણે, બરાબર. એને આપણે શું કહીએ છીએ, એટમ કહે. એટમ એટલે એવી વસ્તુ કે કોઈ બી મેટર, આ વુડની બેન્ચ થઈ ગઈ, આ લેપટોપ થઈ ગયું, કે આ કેમેરો થઈ ગયો, અથવા આ બોર્ડની સરફેસ થઈ ગઈ, આને ફર્ધર બ્રેકડાઉન કરીને હું કેટલું કરી શકું, એક એટમ સુધી કરી શકું, એનાથી વધારે બ્રેકડાઉન ના કરી શકો, બરાબર. એટલે એટમ કહેવાય. તો ડેટાબેઝની અંદર એવી વસ્તુ કે જેના વધારે ટુકડા પાડવા પોસિબલ નથી એને એટમિક વેલ્યુ કહેવાય. ફોર એક્ઝામ્પલ તમને યાદ કરો કે આપણે ફૂલ નેમ, કે મારું નામ જો લઈએ મિલવ જયેશ કુમાર ડબગર, તો એના 3 પાર્ટ હું પાડી શકું, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ.
બટ ફર્સ્ટ નેમમાં વધારે ટુકડા પાડીને શોર્ટ કરવું ઇટ્સ મિનિંગલેસ. બરાબર કે એક કેરેક્ટર એક કોલમમાં, બીજો કેરેક્ટર બીજા કોલમમાં, ઇટ્સ મિનિંગલેસ. તો એટમિક વેલ્યુ કઈ થઈ? ફર્સ્ટ નેમ ઇઝ એટમિક વેલ્યુ, મિડલ નેમ ઇઝ એટમિક વેલ્યુ, લાસ્ટ નેમ ઇઝ એટમિક વેલ્યુ. તો જ્યારે બી ડેટાબેઝ બનાવો તો હંમેશા તમારે પ્રાયોરિટી શેને આપવાની હોય? એટમિક વેલ્યુને, કે જે વેલ્યુના ફર્ધર તમે ડિવાઈડ ન કરી શકો. હવે અહીંયા શું કહેવા માગે છે કે ટ્રાન્ઝેક્શન અને એની એટમિસિટી એ મેટર કરે છે. એટમિસિટીનો મતલબ એ થયો કે એટમિક વેલ્યુ તમને ખ્યાલ આવી ગયો. એટમિસિટીનો મતલબ શું થયો? કે એવી પ્રોપર્ટી જે એટમિક વેલ્યુઝ જાળવી રાખે છે, કે ટ્રાન્ઝેક્શન કાં તો કમ્પ્લીટ થયું અથવા તો કમ્પ્લીટ ન થયું, એ બેની વચ્ચેની કોઈ સ્ટેટ ના હોય. રાઈટ? જો કમ્પ્લીટ થાય તો તમારે ગ્રીન સિગ્નલ આપીને કમ્પ્લીટ ક્લોઝ કરી દેવાનું. જો ના થાય તો રોલ બેક કરવાનું. આપણી પાસે એના માટે અલગ અલગ વર્ડ છે, અહીંયા ડિટેલમાં આપેલા છે. ટ્રાન્ઝેક્શન એક કામનું એક યુનિટ છે, કે એક શોર્ટમાં તમને કીધું ને, ડેટાબેઝમાં એક સિંગલ ઓપરેશન કરીએ એનો યુનિટ આપણે ટ્રાન્ઝેક્શન કહેતા હોય છે. અને તે એટમિક હોય છે, એટલે કમ્પ્લીટ આખું, એના ફર્ધર ટુકડા ના થાય. કોઈ એવી એક્શન કે જેના આપણે ટુકડા પાડી શકીએ તેને નોન એટમિક કહેવાય, બટ જેના હવે ફર્ધર ટુકડા ના પડી શકે એને એટમિક કહેવાય. કે આ જે છે કે પેમેન્ટ કરવું, હવે પેમેન્ટ કરવું એના વધારે ફર્ધર ટુકડા જો પાડું તો ઇટ્સ મિનિંગલેસ, કે મારામાંથી ડિડક્ટ થઈ જાય અને આમાં ક્રેડિટ થઈ જાય. આવું કંઈક આપણે લઈએ કે પેમેન્ટ હું કરું છું આને, તો હું એને 2 સ્ટેપમાં જો ડિવાઈડ કરું, કે પહેલું ગ્રીન સિગ્નલ કે મારામાંથી ડેબિટ થઈ ગયું, અને બીજું સ્ટેપ આનામાં ક્રેડિટ થઈ ગયું. 2 સ્ટેપમાં ડિવાઈડ કરીશ. પહેલું સ્ટેપ થયું તો ડેટાબેઝમાં લોક કરી દીધું, અને બીજું સ્ટેપ થયું અને ડેટાબેઝમાં પછી લોક કર્યું. આવા જો 2 સ્ટેપમાં ડિવાઈડ કરું તો શું ઇસ્યુ થાય એ અહીંયા બતાવેલું છે. શું બતાવ્યું છે? કે એકાઉન્ટ જે છે એમાંથી -$500 કર્યા અથવા તો ₹500 કર્યા, અને મેં લોક કરી દીધું. ડેટાબેઝમાં મેં સેવ કરી દીધું કે મારી પાસે ₹1000 હતા, મેં ₹500 આપ્યા, તો મારું બેલેન્સ થઈ ગયું 500. બટ આનું જે ડેટાબેઝ જે છે એની અંદર ક્રેડિટ ન થયું, તો અહીંયા એ પૈસા ના ગયા, તો મારા એકાઉન્ટમાંથી જતા રહ્યા અને આની અંદર ના ગયા. તો હવે જે 2 ટુકડા પાડું એક સિંગલ ટ્રાન્ઝેક્શનના, તો શું થશે? ઇસ્યુ થશે. તો એ વખતે આપણે શું કરતા હોય છે? કમિટ અને રોલ બેક આવી 2 વસ્તુ આવતી હોય છે. કમિટ ક્યારે કરશું? જો વાંચીને સમજો ને મને કહો. કોઈ બી એક ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય તો શું કરવાનું? ડેટાબેઝમાં એને લોક કરી દેવાની. આપણે નોર્મલ કહીએ ને પેલું કેબીસીમાં લોક કિયા જાય, તો એના જેવું જ છે. જ્યારે તમે શ્યોર હોય કે બધું ઓકે છે તો તમે જે બી ટ્રાન્ઝેક્શન થયું એને કમિટ કરશો. જો તમને એવું લાગતું હોય કે આજે છે ટ્રાન્ઝેક્શન કોઈક જગ્યાએ ફેલ થયું, તો તમે શું કરશો? આખું ટ્રાન્ઝેક્શન, હવે એ ટ્રાન્ઝેક્શનમાં બહુ બધી અલગ અલગ વસ્તુ હોઈ શકે, તો એ બધું રોલ બેક કરીને જ્યાંથી સ્ટાર્ટ કરેલું ત્યાં આવી જવાનું. રાઈટ? કે મારામાંથી ડિડક્ટ થયા હતા પૈસા, તો પાછું શું કરવાનું? મારું બેલેન્સ ₹1000 રિવર્સ કરી દેવાનું. 1000 - 500 કરીને 500 કર્યું ટુ 500 કર્યું ટુ, તો વન્સ અગેન શું કરી દેવાનું? મારું બેલેન્સ 1000 છે એ એઝ ઇટ ઇઝ ડેટાબેઝ એ સ્ટેટમાં મૂકી અને પછી ફરીવાર ટ્રાન્ઝેક્શન ટ્રાય કરવાનું. જ્યારે આખું કમ્પ્લીટ થાય તો જ એને સેવ કરવાનું. આ એસિડ પ્રોપર્ટીઝ જે છે એ તમારા જીટીયુમાં ખાસ આવતી હોય છે. એટમિસિટી બાકીના જે છે એ આપણે ડિટેલમાં પાછળથી જોઈશું, કારણ કે અત્યારે મિક્સ નહીં કરું. નેક્સ્ટ જે છે આઇસોલેશન અને કોન્કરન્સી, એ એસિડનો જ પાર્ટ છે. જો તમે થોડું ગોઠવતા જશો દિમાગમાં તો કદાચ ખ્યાલ આવશે કે સી શેના માટે છે, આઈ શેના માટે છે, એ શેના માટે હતો, એ શેના માટે હતો. આગળની સ્લાઇડમાં એ ઉપરથી કયો વર્ડ આવતો હતો? એટમિક વેલ્યુઝ અથવા તો એટમિસિટી. બરાબર? કે ટ્રાન્ઝેક્શન કાં તો થાય કાં તો ન થાય. ટ્રાન્ઝેક્શનના મેટરમાં એટમિસિટીનો મતલબ શું થાય? કાં તો કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન થાય, કાં તો જ્યાં બી ટ્રાન્ઝેક્શન અટક્યું ત્યાંથી 0 કરી નાખવાનું, કાં તો ન થાય. નેક્સ્ટ આવે આઇસોલેશન અને કોન્કરન્સી. કોન્કરન્સી અથવા તો કોન્કરન્ટ વર્ડ સાંભળેલો છે કે નવું લાગે છે? બધું નવું જ લાગે. કોન્કરન્ટ એટલે પેરેલલ. કોન્કરન્ટ એટલે પેરેલલ, એક સાથે, એને કોન્કરન્ટ કહેવાય. અહીંયા તમને કંઈક બતાવ્યું છે, જો આ સમજો તો કદાચ ખ્યાલ આવશે. શું બતાવી રહ્યું છે? ગ્રાફિક્સ તમને કંઈક એક્સપ્લેન કરે છે. જો તમે સમજો તો કે શું કહેવા માંગે છે? મલ્ટિપલ યુઝર્સ એક સાથે એક જ ડેટાબેઝનું એક જ ટેબલ એક્સેસ કરી રહ્યા છે. બરાબર?
મલ્ટિપલ યુઝર્સ એક જ ડેટાબેઝના એક જ ટેબલને એક્સેસ કરે અને તો બી સિસ્ટમ પ્રોપરલી ચાલતી રહે, કોઈ જગ્યાએ કંઈ મિસ્ટેક ના થાય, એ મેક શ્યોર કરવું એને કહે કોન્કરન્સી. એ તમારે ધ્યાન રાખવું પડે. ડેટાબેઝની અંદર તમે જ્યારે બી કંઈ બી કરો તો તમારે શું કરવું પડે? કોન્કરન્સી જે છે એને મેન્ટેન કરીને રાખવી પડે. અને આઇસોલેશન કોરોના વખતે ખાસ સાંભળ્યું હશે. વોટ ઇઝ આઇસોલેશન? અને થોડુંક વિચારો. શું થયું જીસાન, બહુ ખાઈ લીધું? જા મોઢું તો થાય. આને પાડ્યા વગર જજો પણ. બોલો આઇસોલેટ શું થાય? આઇસોલેશન એટલે હા આઇસોલેટ પણ શું કોરોનામાં એવું હતું ને, કોણ થયા હતા આઇસોલેટ? અમારા ઘરની સ્ટોરી કહું તો અમારા ઘરમાં 2 મેમ્બરને થયા હતા અને 1 મેમ્બરને નહોતું થયું. તો જેને નહોતું થયું એ આઇસોલેટ થઈ ગયું હતું. અમે લોકો રખડતા હતા આખા ઘરમાં. એવું કંઈક હતું કોરોના ટાઈમે કે બધાને ઇન્ફેક્શન ન ફેલાય એટલે જેને કોરોના થયો હોય એને એક રૂમમાં બંધ કરી દેવાનો, બરાબર ને? એને આઇસોલેટ કરવું એટલે અલગ કરવું. આઇસોલેટ કરવું એટલે અલગ કરવું. સીધો સરળ ગુજરાતીનો શબ્દ છે. તો અહીંયા એવી વસ્તુ છે, પોઈન્ટ્સ વાંચો એટલે ખ્યાલ આવશે. પોઈન્ટ વાંચીને મને સમજીને કહો તો કે ડેટાબેઝના કન્ટેક્સમાં આઇસોલેશન એટલે શું કહેવા માંગે છે? વાંચો. પહેલો પોઈન્ટ સમજો તો કદાચ ખબર પડી જશે વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ. બંને કનેક્ટેડ છે એટલે અહીંયા આપેલું છે. કોન્કરન્સી અને આઇસોલેશન બંને જરૂરી છે. સિમ્પલ છે. હવે આમાં આટલી બધી વાર ના થવી જોઈએ. એક જ પોઈન્ટ વાંચવાનો, બાકીના 2 તો સમજ્યા. હવે તમારે જો કોન્કરન્સી પ્રોવાઈડ કરવી છે, મેઇન વસ્તુ એ છે, જો તમારે કોન્કરન્સીનો મતલબ શું? એનું એક્ઝામ્પલ જો કોન્કરન્સીનું આપીએ તો કઈ રીતે આપી શકશો કે યસ, મારી પાસે ફોર એક્ઝામ્પલ એકાઉન્ટમાં 1000 રૂપિયા પડ્યા છે. આપણે 1000 રૂપિયાની જ વાત કરવાની, બહુ પૈસા નહીં આપણી પાસે. તો 1000 રૂપિયા બેંકમાં પડ્યા છે. હવે મારી પાસે 2 ડેબિટ કાર્ડ છે. એક ડેબિટ કાર્ડ મારી પાસે છે અને એક ડેબિટ કાર્ડ મેં ભાઈબંધને આપ્યું કે જા તું જલસા કર. બરાબર? મારું દિલ આજે ખુશ થઈ ગયું. હું ડેબિટ કાર્ડ આપું છું, ભલે 1000 જ પડ્યા છે. અને અમે બંને રેસ લગાવી કે પહેલાં જઈને જે એટીએમમાંથી ઉપાડશે પૈસા એને પહેલાં મળી જશે. બટ બંને એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા. બંને એક્ઝેક્ટ ટાઈમે સ્વાઇપ કર્યું. પિન બી એક્ઝેક્ટ ટાઈમે નાખ્યો. મતલબ માઇક્રો સેકન્ડ મિલી-સેકન્ડનો ડિફરન્સ બી નથી, ફોર એક્ઝામ્પલ. એવું અઝ્યુમ કરી લો. અને બંને રાઈટ પિન નાખીને ડન કર્યું. હવે બેંક ચેક કરશે કે 1000 રૂપિયા છે એકાઉન્ટમાં, ડિમાન્ડ કરી આને બી ડિસ્પેન્સ કરી આપો, આને બી ડિમાન્ડ કરી આને બી ડિસ્પેન્સ કરી આપો. જો આવી મસ્ત બેંક હોત કે મારી પાસે એક HDFC બેંકમાં એકાઉન્ટ છે કે SBIમાં એકાઉન્ટ છે અને બેંક એટલી જનરસ છે કે આવું ચેક કરે છે, 1000 રૂપિયા લે, તારે જોઈએ તો તું બી લઈ લે. કારણ કે ટેકનિકલી તો બરાબર છે ને, તમે એટીએમમાં પૈસા ઉપર જાઓ છો, એ ચેક કરે છે કે 1000 રૂપિયા બેલેન્સ છે અને એ આપી દે છે. તો આમ તો કંઈ ખોટું છે નહીં, નથી ને ખોટું? પણ થાય છે આવું? કેમ નહીં થતું? તો એનું રીઝન છે આઇસોલેશન અને કોન્કરન્સી. આને પ્રોપરલી મેનેજ કરો. હવે કોન્કરન્ટ મતલબ જ્યારે તમારી સિસ્ટમને મલ્ટિપલ યુઝર્સ, આપણે અહીંયા 2 યુઝર કીધા, બટ હકીકતમાં જે બેંક્સ હોય છે જેનું આપણે એક્ઝામ્પલ લીધું HDFC, SBI, એની પાસે કેટલા ક્લાયન્ટ હશે? કેન યુ ગેસ? બેંક પાસે કેટલા ક્લાયન્ટ્સ હશે? ઇન્ડિયાની વસ્તી કેટલી? 125 કરોડ. હરેક ફેમિલીનું એક બેંક એકાઉન્ટ તો હોય જ છે. ફેમિલીમાં રફલી 3-4 મેમ્બર્સ અરાઉન્ડ. તો કેટલા એકાઉન્ટ્સ જનરલી હશે?
એટલે એકાઉન્ટ્સ જે છે એમાં મોટાભાગના કંઈક ને કંઈક તો ટ્રાન્ઝેક્શન અલગ અલગ થતા જ હોય છે. તો એટલા બધા યુઝર્સ જે છે એક જ ટેબલ, તમે સમજો ડેટાબેઝ ઇઝ નથિંગ, એક સિંગલ ટેબલ છે, એની ઉપર જ લોકો મંડ્યા છે મારે રીડ કરવું, રાઇટ કરવું, અહીંયાથી ઉઠાઈને અહીંયા કરવાનું. હવે આમાં જો કોન્કરન્સીને પ્રોપરલી મેનેજ કરવી હોય તો એવું કરવું પડે કે જે તે ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન છે એને બીજા ટ્રાન્ઝેક્શનથી આઇસોલેટ કરવાનો. હવે એ કેસમાં જ્યારે આ કેસમાં ફોર એક્ઝામ્પલ મેં જે કેસ આપ્યો ને કે બંને જણા ગયા, બંને 1000ની ડિમાન્ડ કરી અને એક્ઝેક્ટ સેમ ટાઈમ, નેનો સેકન્ડનો બી ડિફરન્સ નહીં, તો એ કેસમાં શું કરવું જોઈએ? વોટ ડુ યુ થિંક? તમે જો ડિઝાઇન કરતા હોય બેંકનું સર્વર, તમે એક સિમ્પલ કર્યું છે, કંઈ એડવાન્સ નહીં કર્યું, ખાલી એટલું ચેક કરે એકાઉન્ટમાં 1000 રૂપિયા પડ્યા છે, એ બિચારો 1000 માગે છે, એના જ પૈસા છે તો એને આપી જ દેવા પડે ને, ડેબિટ કાર્ડ આપી છે તો નોર્મલી આ થાય. ન કરવું હોય તો તમે શું કરી શકો? એક્ઝેક્ટ સેમ ટાઈમ, નેનો સેકન્ડ, પિકો સેકન્ડ, તમે જે બી નાનામાં નાની સેકન્ડ સુધી જાઓ એ બધું સેમ, એક્ઝેક્ટ સેમ ટાઈમે બંનેએ કર્યું. બેંકના સર્વર પાસે એક્ઝેક્ટ સેમ ટાઈમે રિસ્પોન્સ જાય છે તો શું કરશે? શું કરવું જોઈએ આ કેસમાં બેંકે? કઈ રીતે ડિસાઈડ કરશે? હવે આ તો પેલું એ થઈ જાય ને, કઈ રીતે ડિસાઈડ કરશે? જો આ કેસમાં શું થાય, ક્યુ સિસ્ટમ થાય, ભલે બંને થયા બટ બંનેના ટ્રાન્ઝેક્શન એક સાથે કરું તો મારો ડેટા કેવો થઈ જાય? બરાબર, કરપ્ટ થઈ જાય અલ્ટિમેટલી, જેટલા રૂપિયા એના હતા નહીં અને -1000 બેલેન્સ થઈ જાય વોટેવર, બરાબર. અને એ મિસ્ટેક ના થાય, 0 થઈ જાય. માઇનસ તો ના જ થાય, કારણ કે એ શું કરશે, 1000 હતા -1000 કરશે તો 0 બેલેન્સ, 2000 ડિસ્પન્સ કરી દેશે. જો આવી બેંક લઈને બેસે તો ઇસ્યુ થઈ જાય. તો એ કેસમાં એ સિમ્પલ કરશે કે ભલે ગમે તે હોય, સેમ ટાઈપની રિક્વેસ્ટ આવે તો હંમેશા એટ અ ટાઈમ સિંગલ રિક્વેસ્ટ જ લેવાની. તો પહેલી એક લેશે, એને કમ્પ્લીટ કરશે, પછી સેકન્ડ લેશે, બરાબર. એ રેન્ડમલી કોઈ બી એકને અલોકેટ કરશે. એના માટેના અલગ અલગ એલ્ગોરિધમ આવે, કોઈ બી એક ચૂઝ કરી શકે અને એનાથી કોઈ ફરક નહીં પડતો કે કોને પ્રાયોરિટી આપી. તો ઇટ બેઝ, હવે એ કેસમાં શું થશે, અલ્ટિમેટલી લક ઉપર જશે કે કઈ બેંકનું કયું સર્વર કોને છે. બટ આપણે અહીંયા સમજવાનું એ હતું કે આવી સિચ્યુએશન આવી શકે. કયા કયા કેસમાં આવી શકે? તત્કાલ બુકિંગ આવા કેસમાં ઘણીવાર થતું જાય છે. તત્કાલ બુકિંગ છે, બહુ લિમિટેડ ટ્રેનની સીટ્સ અવેલેબલ હોય, 10, 15, 20, 50 મેક્સિમમ, અને આખા ઇન્ડિયામાંથી લોકો ટ્રાય કરે. જો એ કોન્કરન્સીને આઇસોલેશન પ્રોપરલી મેનેજ ના કરે તો સીટ હોય અવેલેબલ 50 અને બુક થઈ જાય 500. સીટ અવેલેબલ 50 હોય અને બુક થઈ જાય 500, જો ડેટાબેઝમાં આ વસ્તુ વ્યવસ્થિત ના ધ્યાન રાખે તો. આ બે વસ્તુ જે છે એ એટલે જરૂરી છે. અને 4 વસ્તુ કનેક્ટેડ છે: એટોમિસિટી, કોન્કરન્સી, આઇસોલેશન, ACID. તમે શોધજો, હવે ક્યાંક દેખાશે તમને સ્લાઇડમાં. અને અહીંયા શું છે, ઇમ્પ્લિસિટ વર્સિસ એક્સપ્લિસિટ. ઇમ્પ્લિસિટ મતલબ જે વસ્તુ આપમેળે થાય એને ઇમ્પ્લિસિટ કહેવાય, અને જે કરવા માટે આપણે બહારથી ટ્રિગર આપવું પડે અથવા મેન્યુઅલી કંઈક એક્શન લેવી પડે એને એક્સપ્લિસિટ કહેવાય. કે ભણાવવું છે, સ્ટડી કરવું છે તો એ એક્સપ્લિસિટ ટ્રિગર માગી લે ને. ભણવું છે તો તમને મતલબ શું કહેવાય, તમારા પેરેન્ટ્સ તરફથી ટ્રિગર જોઈએ, અથવા એક્ઝામ આવવાની છે એવું કંઈક ટ્રિગર જોઈએ, અથવા અહીંયાથી કોઈક અસાઇનમેન્ટ આપે એવું કંઈક ટ્રિગર થાય. અમુક વસ્તુની ટ્રિગર ઇમ્પ્લિસિટ હોય કે કોઈ એક એવું જ ના પડે, આ વસ્તુ તો થઈ જ જાય. ક્રિકેટ જેનો શોખ હોય તો ક્રિકેટની જો ફાઇનલ આવતી હોય કે તમારો ફેવરિટ પ્લેયર આવતો હોય ને તમને જો ખબર પડી તો ટીવીની રિમોટ તરત જ ઓન થઈ જાય ને ચેનલ સ્વિચ થઈ જાય. એમાં કંઈક એવું જ ના પડે. પિઝાની સ્મેલ આવે અને મન ના થાય બાઇટ કરવાનું. ધીસ ઇઝ ઇમ્પ્લિસિટ થિંગ. આ બધા એક્ઝામ્પલ્સ આપણે એટલે લઈએ છીએ કે તમને ખ્યાલ આવે. હવે અહીંયા વોટ ઇઝ ઇમ્પ્લિસિટ ને એક્સપ્લિસિટ? કે ટ્રાન્ઝેક્શન શરૂઆત આપમેળે થાય, હંમેશા સ્ટાર્ટ જે છે ઇમ્પ્લિસિટ થાય, તમારે મેન્યુઅલ ના કરવું પડે. બટ એને કમિટ અથવા રોલબેક તમારે મેન્યુઅલી કરવું પડે. કે ડેટાબેઝની અંદર તમે SQLની અંદર તમે પહેલાં ચેક કરશો કે કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન થયું છે. જો થયું છે તમે કમિટ કરશો, નથી થયું તો આખું ટ્રાન્ઝેક્શન તમારે રોલબેક કરવું પડશે. બટ એ ડેટાબેઝ જાતે નહીં કરે, તમારે કરવું પડશે એઝ અ પ્રોગ્રામર. તમારો યુઝર નહીં કરે, ડેટાબેઝ બી જાતે નહીં કરે. ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ ડેટાબેઝ જાતે કરી આપશે, બટ એને એન્ડ કરવા માટે તમારે શું કરવું પડશે, તમારે મેન્યુઅલી ચેક કરીને કમિટ કરવું કે રોલબેક કરવું એ તમારું ડિસિઝન આવશે. અને નેક્સ્ટ મેઇન વસ્તુ એ છે કે ડેટા હંમેશા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં હોવો જોઈએ. કે જેટલો બી ડેટા છે હું એને ટ્રસ્ટ કરી શકું. સુસંગત મતલબ બધું વેલ અલાઇન્ડ. ઇંગ્લિશમાં આપણે કહીએ તો વેલ અલાઇન્ડ, બધું
મેળ ખાય છે, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, એને સુસંગત કહેવાય. બરાબર, કે દરેક વસ્તુ હું ટ્રસ્ટ કરી શકું એ હાલતમાં છે. એના રિલેટેડ જ કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે બીજું એવું કહેવાય ઇન્ટિગ્રિટી. તો એમાંના અમુક આપણે જોયેલા છે કે નલ, ડુપ્લિકેટ આ બધું ફિલ્ટર આઉટ કરી જે વેલિડ હોય એટલી જ વસ્તુ ડેટાબેઝમાં સ્ટોર કરવાની, બાકીની બધી વસ્તુ થ્રો આઉટ કરી દેવાની. એવું કંઈક આ ગ્રાફિક તમને બતાવે છે કે ડેટાબેઝમાં કંઈક ઇનપુટ લેતા હોય તમે, આ ડેટાબેઝ છે ફોર એક્ઝામ્પલ, તો નલ વેલ્યુઝને કાઢી દેવાની, ડુપ્લિકેટ વેલ્યુઝ જે છે એને કાઢી દેવાની, અને જે વેલિડ વેલ્યુ હોય એને તમારે સ્ટોર કરવાની. આ કન્સ્ટ્રેન્ટ તમે ક્યાં આપતા હતા? જ્યારે તમે ડેટાબેઝનું સ્કીમા કે સ્ટ્રક્ચર બનાવો ત્યારે દરેક કોલમને તમે ડિફાઇન કરતા હતા. DDL કમાન્ડ શરૂઆતમાં આવતા હતા, જો તમને ખ્યાલ હોય તો, કે ક્રિએટ ટેબલ, અને પછી તમે આપતા હતા કે આ અને આ એનો ડેટા, આ અને આ એનો ડેટા, જોડે જોડે આપતા હતા કે આ વસ્તુ નોટ નલ, એટલે કે આ ખાલી નહીં ચાલે. જેમ કે એન્રોલમેન્ટ નંબર એ તમારે નોટ નલ રાખવાનો. પછી અમુક જે છે એને તમે યુનિક બી આપશો કે આમાં મારે એકદમ યુનિક વેલ્યુ જોઈએ, દર વખતે અલગ અલગ હોવું જોઈએ. તો આ બધા ક્રાઇટેરિયા જે છે એ આપણે જોયેલા હતા. ખાલી જે નથી જોયેલું એ એક છે ચેક. આ ચેક કમાન્ડ ફર્સ્ટ ટાઈમ જોઈએ છે. નોટ નલ તમે જોયેલો છે જો યાદ આવે તો. નોટ નલ મતલબ શું? કે આ કોલમમાં હું એક બી જગ્યાએ ખાલી વેલ્યુ નહીં લઉં. જો કોઈ સ્ટુડન્ટ આવે છે, ફોર્મ ભરે છે અને એન્રોલમેન્ટ નંબર જ ખાલી રાખે છે, તો હું એ ડેટા એક્સેપ્ટ નહીં કરું. તો એન્રોલમેન્ટ નંબર ઇઝ નોટ નલ, રાઈટ? સેમ રીતે યુનિક. તો કઈ વસ્તુ યુનિક હોઈ શકે? એન્રોલમેન્ટ નંબર યુનિક બી હોવો જોઈએ. બે સ્ટુડન્ટના એન્રોલમેન્ટ નંબર સેમ ન હોય, બટ હું નામને યુનિક કરી શકું? ના કરી શકું. બરાબર, કારણ કે બે સ્ટુડન્ટ એવા હોઈ શકે કે જેના નામ સેમ છે. બટ દરેક વસ્તુ આ બે કે અથવા તો બીજા અમુક ક્રાઇટેરિયાથી આપણે ચેક ન કરી શકીએ. મારી પાસે એવી વસ્તુ છે કે જે કસ્ટમ છે એપ્લિકેશન પ્રમાણે, તો એને ચેક કરવી છે. ચેક કરીને એક કમાન્ડ આવે. આજે એક્ઝામ્પલ સમજશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે શું ચેક કર્યું છે અંદર. એક્ઝામ્પલ જુઓ એટલે ખ્યાલ આવશે. આ એક્ઝામ્પલમાં શું કર્યું છે? ચેક કમાન્ડ શેના માટે યુઝ થાય એ તમને તરત આનાથી ખબર પડી જશે. મારે એક્સપ્લેન કરવાની લગભગ જરૂર નહીં પડે. અહીંયા શું કર્યું છે? ચેક સેમેસ્ટર ઇન ફોલ, વિન્ટર, સ્પ્રિંગ ઓર સમર. જ્યારે યુઝર નાખે ત્યારે સેમેસ્ટરવાળી જે કોલમ છે એમાં જે બી ડેટા આપે છે યુઝર, એ આ 4 વેલ્યુમાંથી એક હોવો જોઈએ, એ સિવાય ન હોવો જોઈએ. બરાબર, આવું કંઈક મારે ચેક કરવું છે તો એના માટે હું ચેક કરીને કન્સ્ટ્રેન્ટ આપી શકું. જ્યારે તમે DBMSની અંદર કરો છો પ્રોગ્રામિંગ, તો આ રીતે ચેક કરીને કરી શકશો. ફોર એક્ઝામ્પલ, આપણા કોલેજની જે પ્રોગ્રામ્સની વાત કરીએ તો શું કરશું આપણે? ચેક પ્રોગ્રામ ઇન EC, ICT, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, IT. આવી 6 વેલ્યુ જે છે એમાંથી જો કોઈ નાખે છે તો એક્સેપ્ટ કરવાનો, નહીં હોય તો શું કહેવાનું? ફેલિયર આપશે કે આની અંદર આ વેલ્યુ નથી, તો હું અંદર સ્ટોર ના કરી શકું. કે રેન્જ ચેક કરવી છે કે સિલેક્ટેડ વેલ્યુ જે છે, આવું કોઈ બી વસ્તુ. આ એક વસ્તુ છે. અહીંયા કોઈ પણ એવો બીજો SQLનો કમાન્ડ તમે આપી શકો કે જો કમાન્ડ જે છે એનું આઉટપુટ ટ્રુ આવે તો સેવ કરવાનું, ફોલ્સ આવે તો નહીં સેવ કરવાનું. કેમ જરૂરી છે? સૌથી પહેલાં આ બધી વસ્તુ નોટ નલ, યુનિક, ચેક આ બધું કરવાની શું જરૂરી છે? કે એની ક્વોલિટી જળવાઈ રહે, કે મારી પાસે જે છે ડેટા પ્રોપર આવે. મોબાઈલ નંબરની જગ્યાએ મોબાઈલ નંબર જ આવે, ડિપાર્ટમેન્ટ જે છે તો વેલિડ રેન્જ આવે, સેમેસ્ટર તો એની અંદર વેલિડ વેલ્યુ આવે, જે રિયલમાં સેન્સ કરે, બરાબર, એવી જ વેલ્યુ આવે. એટલે કે ડેટાની ગુણવત્તા જાળવવી હોય તો એના માટે આપણે ઇન્ટિગ્રિટી, આ બધી વસ્તુ જ્યારે બી હવે ફ્યુચરમાં એ ઇન્ટિગ્રિટી વર્ડ આવે તો આ વસ્તુ યાદ આવવી જોઈએ. જ્યારે બી ફ્યુચરમાં ઇન્ટિગ્રિટી કે ડેટાબેઝ જે છે એ ઇન્ટિગ્રલ કે ઇન્ટિગ્રિટી ધરાવે છે કે નહીં, તો શું આવવું જોઈએ? નોટ નલ, યુનિક, પછી વેલ્યુ જેવી હોવી જોઈએ એવી ચેક કરવી, એ બધી વસ્તુ તમારા દિમાગમાં આવવી જોઈએ. ઇન્ટિગ્રિટીની જે એક સબ કેટેગરી છે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. વાંચો,
કારણ કે હું એક્સપ્લેન કરીશ ને તો પેલું કથા જેવું ચાલે છે, અમુક જણાના ફેસીસ મને દેખાય કે આમ થોડી વાર જો આમ એકલો હું બોલ્યા રાખ્યું ને તો વન્સ અગેન એટલે કારણ કે આ એવો તમને ખ્યાલ હોય તો કદાચ સૌથી ટફેસ્ટ ફેઝ કહેવાય ને, જમ્યા પછીનો જસ્ટ જે લેક્ચર કહેવાય એ સૌથી ટફેસ્ટ કહેવાય. મને બી ઊંઘ આવતી હોય, તમને બી ઊંઘ આવતી હોય. એટલે હું ઊભો છું તો મતલબ મારા માટે થોડું ટફ હોય, બટ તમારે બેઠા બેઠા સાંભળવું હોય તો ઇટ્સ ઇઝી. શું કહેવા માંગે છે રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી? જો સ્માઇલ પાછી આવી ગઈ, આમ થોડી વાર મેં બોલવાનું બંધ કરીને ચાન્સ મળ્યો તો તરત થોડી ઊંઘ ઉડી ગઈ. અસ્તિત્વ આ તમે લોકો શું કહેવાય, જેનઝી કહેવાય. જેનઝીને આ બધા ભારે ગુજરાતી વસ્તુ ના ખબર પડે, તો એવું ગુજરાતીમાં ના ખબર પડતી હોય મને પૂછી લેજો. વી હેવ ઇંગ્લિશ સ્લાઇડ્સ ઓલ્સો, બટ ધ થિંગ ઇઝ કે મોટાભાગની ઓડિયન્સ ગુજરાતીમાં વધારે કમ્ફર્ટેબલ છે, તો વી વિલ કમ્પ્લીટ ધીસ થિંગ ઇન ગુજરાતી. અને સમજાવવા માટે હું વચ્ચે વચ્ચે ઇંગ્લિશ પૂરતો રહીશ અને છેલ્લે ઇંગ્લિશ વાળી સ્લાઇડ બી આપણે જોઈ લઈશું. બટ આ 3 પોઈન્ટ વાંચતા 1 કલાક ના થાય. હરિયમ યુવરાજ, વાતો પછી જતું રહેવું નહીં. આ 3 પહેલાં વાંચો પછી વાતો કરો. હા ડિપાર્ટમેન્ટ બાયોલોજી રાખે છે, તો ફોરેન કી દ્વારા બીજા ટેબલમાં એક બાયોલોજી ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, એ ફોરેન કી દ્વારા છે. ઓકે એવું કંઈક જે છે એ બરાબર છે, તે કીધું એવું કંઈક જ છે. કોઈ થોડું હજુ વધારે સારી રીતે 1-2 પોઈન્ટ અંદર પૂરાઈ શકો, સુર પૂરાઈ શકો તો સારું રહેશે થોડું. ફોરેન કી શું હોય કોઈને યાદ હોય તો પહેલાં તો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ ફોરેન કી? અહીંયા ક્લિયર નહીં દેખાતું હોય પણ આપણે ટ્રાય કરીએ. એક ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે, એક ડિપાર્ટમેન્ટ ટેબલ છે. વાંચીએ પહેલાં ગ્રાફિક્સ સમજીએ ને. આ બધી સ્લાઇડ જે છે મારી પાસે જો એક્ઝિસ્ટિંગ સ્લાઇડ હતી IIT મદ્રાસની, એની મેં નોટબુક એલએમથી રીમેક કરીને બનાવેલી સ્લાઇડ છે. અને નોટબુક એલએમ ઇઝ વેરી ગુડ વિથ જનરેટિંગ ગ્રાફિક્સ. તો જ્યારે બી કોઈ બી સ્લાઇડ આવે તો સૌથી પહેલાં ગ્રાફિક્સને સમજવાનો ટ્રાય કરો તો તમને ઇઝીલી વસ્તુ ખબર પડી જશે. અહીંયા શું કીધું છે, એક ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે, એક ડિપાર્ટમેન્ટ ટેબલ છે. ઇન્સ્ટ્રક્ટર ટેબલમાં અહીંયા નહીં વંચાતું, બટ ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્ટર આઈડી અને નેમ. અને આ જે છે ડિપાર્ટમેન્ટ ટેબલ, એમાં ડિપાર્ટમેન્ટ આઈડી અને ડિપાર્ટમેન્ટ નેમ આવું કંઈક આપેલું છે. મારી પાસે 2 અલગ અલગ ટેબલ છે અને બંને ટેબલ જે છે આની અંદર શું હોઈ શકે કે આ જે ઇન્સ્ટ્રક્ટર છે કયા ડિપાર્ટમેન્ટમાં લેક્ચર લે છે, બરાબર? તો એ બંનેને મારે લિંક કરવું હોય તો હું શેનાથી લિંક કરી શકું? ડિપાર્ટમેન્ટ આઈડીથી, બરાબર? કે ઇન્સ્ટ્રક્ટર જે છે એ કયા ડિપાર્ટમેન્ટમાં લેક્ચર લેશે. જો એવું મારે કરવું હોય તો ડિપાર્ટમેન્ટ આઈડી હું ઇન્સ્ટ્રક્ટર ટેબલમાં આપું, અથવા તો એક્ઝેક્ટલી એનું ઓપોઝિટ કરવું હોય કે આ ઇન્સ્ટ્રક્ટર જે છે કે આ ડિપાર્ટમેન્ટમાં જે તે સબ્જેક્ટ કયા ઇન્સ્ટ્રક્ટર લેશે તો ડિપાર્ટમેન્ટની અંદર ઇન્સ્ટ્રક્ટર આઈડી આપું. જ્યારે 2 ટેબલને એકબીજા જોડે લિંક કરવા હોય તો હું શું કરીશ, એક ટેબલની જે મેઇન કોલમ કહેવાય. હવે કદાચ તમને અત્યાર સુધી એ મેઇન કોલમને આપણે શું કહેતા હતા ટેકનિકલ ટર્મ, કઈ કી કહેવાય? ડિપાર્ટમેન્ટની મેઇન, બરાબર? એકદમ વોશ આઉટ નહીં થયું. કેટલાનું નહોતું યાદ? 2-3 તો બોલ્યા. જો થોડું હવે નહીં ચાલો. જે મેઇન કોલમ કહેવાય, જેમ કે તમારો ડેટા, તમારી પ્રાઇમરી કી આપણે જનરલી શું લઈશું? એનરોલમેન્ટ નંબર, બરાબર? એને પ્રાઇમરી કી કહેવાય. તો ટેબલ 1, ટેબલ 2 તો બંનેની પોતપોતાની પ્રાઇમરી કી હશે. જ્યારે બંનેને લિંક કરવું છે કે મારે ટેબલ 1ની જોડે ટેબલ 2ને લિંક કરવું છે તો હું શું કરીશ, ટેબલ 2ની પ્રાઇમરી કીને ટેબલ 1માં ફોરેન કી તરીકે લઈશ. ટેબલ 1ની પ્રાઇમરી કી જ્યારે હું અહીંયા યુઝ કરું છું તો એને કહેવાય ફોરેન કી. બટ જે આની એલિજિબલ વેલ્યુ હોય એ જ અહીંયા આવવી જોઈએ. જ્યારે બી અહીંયા કોઈ બી ટેબલ 1માં એન્ટ્રી કરે છે ત્યારે એવી કઈ વસ્તુ નાખી દે કે જે આઈડી તરીકે વાપરી જ ન શકાય, બરાબર? તો એવું કંઈક જો કરવું હોય તો એ ચેક કરવા માટે આવે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. જ્યારે તમે ફોરેન કી ડિફાઇન કરો ત્યારે એ રેફરન્સ બધું ઓટોમેટિક ડેટાબેઝ જાતે કરી લે, શોર્ટમાં તમારે ના કરવું પડે. કઈ રીતે સમજી શકીએ? અહીંયા તમે જે મેન્યુઅલ ચેક કરતા હતા ને, આ વસ્તુ ફોરેન કીથી ઓટોમેટિક થાય. કઈ રીતે થાય?
આ જે મેન્યુઅલ ચેક કર્યું છે કે ચેક સેમેસ્ટર ઇન ફોલ વિન્ટર સ્પ્રિંગ અથવા તો સમર, આ તમે મેન્યુઅલી ચેક કર્યું. બટ જો આ સેમ વસ્તુ ફોરેન કીથી કરવી હોય તો કયા ટાઈપના ટેબલ્સને શું હોઈ શકે? કેન યુ થિંક અબાઉટ ઇટ? થોડું વિચારો, ઇઝી છે, એટલું ટફ નથી. મેન્યુઅલ વેલ્યુઝ આપી અને મેં ચેક કર્યું, એની જગ્યાએ આઈ વોન્ટ કે હું ફોરેન કી સેટ કરું તો ઓટોમેટિકલી થઈ જાય. તો સેમેસ્ટરવાળી જે કોલમ છે, હવે એનું નામ લઈ લો અથવા તો એનું આઈડી લઈ લો, એને તમે ફોરેન કી તરીકે લઈ અને મેઇન જે ડિપાર્ટમેન્ટ છે એમાં લેશો, બરાબર? તો એ ઓટોમેટિકલી ચેક કરી લેશે કે મારી પાસે એ ટેબલમાં કેટલી વસ્તુ આવેલી છે. હવે એનું જો સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો કદાચ ખ્યાલ આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ ડેટા લઈએ કે મારી પાસે અત્યારે આઈસીટી ફોર્થનો જે ક્લાસ છે એમાં ફોર એક્ઝામ્પલ 20 સ્ટુડન્ટ છે, તો રોલ નંબર 1 થી 20. હવે બીજું એક ટેબલ બનાવું છું, તમારો બેઝિક ડેટાવાળું એક ટેબલ છે કે જેની અંદર તમારું નામ આવી ગયું, ફર્સ્ટ નેમ આવી ગયું, કેટેગરી આવી ગઈ, મોબાઈલ નંબર આવી ગયો, ઈમેલ આઈડી, વોટેવર બેઝિક ડિટેલ્સ, એક ટેબલ છે. બીજું એક ટેબલ બનાવ્યું રિઝલ્ટવાળું ટેબલ. હવે રિઝલ્ટવાળું જે ટેબલ છે એમાં તમારો બધો ડેટા રિપીટ કરવાની જરૂર છે નહીં. તો હું શું કરીશ, આ જે પહેલું ટેબલ છે તમારું સ્ટુડન્ટવાળું બેઝિક ટેબલ, એની પ્રાઇમરી કી એટલે કે કઈ કી કહેવાય? પ્રાઇમરી કી એટલે કઈ લઈશું? એનરોલમેન્ટ નંબર. તો આની જે એનરોલમેન્ટ નંબરવાળી કોલમ છે એ હું બીજા ટેબલમાં લઈશ, એટલે કે રિઝલ્ટ માટે હું શું ખાલી યુઝ કરીશ? ખાલી એનરોલમેન્ટ નંબર, અને સામે એનો રિઝલ્ટ રાખી દઈશ કે આટલા સીજીપીએ, સ્ટુડન્ટ 1 તો એના આટલા સીજીપીએ, સ્ટુડન્ટ 2 આટલા સીજીપીએ, સ્ટુડન્ટ 3 આટલા સીજીપીએ. બટ અહીંયા હું સ્ટુડન્ટનું જે એનરોલમેન્ટ નંબર છે એ એવો નાખું છું કે જે આ 20 સ્ટુડન્ટના એનરોલમેન્ટ નંબરમાં છે જ નહીં. આ 20 સ્ટુડન્ટના જેટલા બી વેલિડ એનરોલમેન્ટ નંબર હતા મારી પાસે ટેબલમાં, એ સિવાયનો જે બીજી વસ્તુ નાખું છું તો ડેટાબેઝમાં એ એડ થવા જ નહીં દે. તો એ વખતે કયું કામમાં આવશે? રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. સમજ્યા? તમારી પાસે એક ડેટાબેઝમાં જેટલી એન્ટ્રી છે, જો 20 વેલ્યુ છે એની અંદર 20 યુનિક વસ્તુ છે તો એ 20 જોડે ચેક કરશે. જો તમારી પાસે 2000 સ્ટુડન્ટનો ડેટા છે તો 2000 જોડે જે તે કોલમને ચેક કરશે. શોર્ટમાં અહીંયા જેટલી વસ્તુ છે એને જ તમે ત્યાં મેન્શન કરી શકો. તમારી પાસે જો 20 સ્ટુડન્ટ છે તો 1 થી 20 નંબર છે, 21માં તમે નાખવા જાઓ તો ત્યાં નહીં રહે. આ કંઈક થાય. આ સેમ વસ્તુ અહીંયા કીધેલી છે. હવે નેક્સ્ટ છે કેસ્કેડિંગ. હવે કેસ્કેડ વર્ડ, આ બધા વર્ડ હું જ તમને પહેલી વાર કહું છું કે કોઈના કોઈ સબ્જેક્ટમાં આવતા હશે. કેસ્કેડ એમ્પ્લીફાયર આવ્યું છે? કેસ્કેડ નહીં આવ્યું, એમ્પ્લીફાયર આવ્યું છે. કેસ્કેડ વર્ડ આવે છે કે યુ ડોન્ટ નો અબાઉટ કેસ્કેડ વર્ડ ઓલ્સો? આઈ બિલીવ કે જે ઇંગ્લિશ મીડિયમથી છે કદાચ કેટલા છે આપણી પાસે 3-4 તો છે, એમને તો કદાચ કેસ્કેડ વર્ડ આવવો જોઈએ. આવેલો છે? હા કે ના? કે આવ્યો છે ને ભૂલી ગયા? અહીંયા જુઓ તો કદાચ ખબર પડશે. સૌથી પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે શું જોવાનું? આપણે ગ્રાફિક્સ ઉપર ફોકસ કરવાનું. 3-4 પોઈન્ટ વાંચો અને પછી તમે મને મિનિંગ કાઢીને કહો કે કેસ્કેડનો મતલબ સર કદાચ આવો હોઈ શકે. બાકીનું બધું હું તમને સમજાવી દઉં. તમે ખાલી એને કેસ્કેડનો મતલબ કહી દેશો તો બાકીનું પછી હું તમને સમજાવું. કારણ કે એ છે ને આપણે જે સિન્ટેક્સ શીખીએ છીએ ને, ઓન, ડિલીટ, કેસ્કેડ, જેવી રીતે આપણે સિલેક્ટ કીવર્ડ જોયા હતા, જોઈન કીવર્ડ જોયો તો, એવી રીતે એક બીજો કીવર્ડ આવે છે કેસ્કેડ. એક को चेंज करो तो सब चेंज हो जाएगा, एक में चेंज करो बदल चेंज हो जाएगा कैसे? બરાબર, ઓલમોસ્ટ બરાબર. હજી થોડુંક કોઈક અંદર એડ કરવા માંગે છે. કેટલો ટાઈમ છે આપણી પાસે? કેટલો વાર કેટલી છે? ટાઈમ અપ. આ સ્લાઇડ પતાવી દઈએ પછી આપણે સ્ટોપ કરીએ. કેસ્કેડનો મિનિંગ આપો પછી સમય સમાપ્તિની ઘોષણા કરશું આપણે. એ પહેલાં નહીં કરતા. કારણ કે આજે આપણે થોડા વધારે સ્લો ગયા, કારણ કે એક મોટા બ્રેક પછી લેક્ચર લીધો હતો. તો આઈ ડોન્ટ વોન્ટ કે સીધું તમને શું દેખાય છે અહીંયા? શું દેખાય છે તમને? તમે રીલો તો બધા ટીચો છો ને? મોટાભાગના લોકો રીલો ટીચતા હશે ને યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ધાડ. હવે એમાં એવી રીલ જોયેલી હશે ખાસ કરીને છોકરીઓની કે પાર્ક કરતા ના આવડી
અથવા ટક્કર મારી પાર્કિંગમાં સળંગ વ્હીકલ્સ પડ્યા છે, જોઈ હશે કોઈકે તો જોઈ હશે, છોકરીઓએ બી જોઈ હશે, છોકરાઓએ બી જોઈ હશે. અને એવું કંઈક કર્યું કે આખી લાઈન પડી ગઈ ગાડીની, પેરેલલ 2 વ્હીલર્સ પાર્ક કરેલા છે, એને પાર્ક કરતા ના આવડ્યું અથવા એણે કંઈક એવું કર્યું, મતલબ છોકરીઓને બદનામ કરવામાં આવે છે કે રિયલ છે એ તમે જાતે ડિસ્કસ કરી લેજો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ડલ્જ ઇન ટુ ધીસ, બટ એવી રીલ્સ બનતી હોય છે જેથી તમને રેફરન્સ મળે. એકની ઇફેક્ટ બધા ઉપર આવે બેક ટુ બેક, બરાબર. એક બાઇક પડે તો પછી એની જોડે બીજું બાઇક પડશે, બીજું પડશે એના લીધે ત્રીજું પડશે. એ ઇફેક્ટને કહેવાય કેસ્કેડ ઇફેક્ટ, કે એકનું આઉટપુટ બીજાના ઇનપુટમાં જાય. ટેકનિકલી વાત કરીએ, જો કેસ્કેડ એમ્પ્લીફાયરને એક્ઝામ્પલથી આપું કે એમ્પ્લીફાયર શું કામ કરે, હજી લેક્ચર પત્યો નથી ભાઈ. શું કરે એમ્પ્લીફાયર શું કામ કરે, શેના માટે એમ્પ્લીફાયર વાપરી? ઓછા પાવર અથવા ઓછા વોલ્ટેજનું સિગ્નલ, એટલે કે નાનું સિગ્નલ છે એને મોટું કરી આપે, બરાબર. લો વોલ્ટેજ લો પાવર સિગ્નલને હાઈ વોલ્ટેજ હાઈ પાવર સિગ્નલમાં કન્વર્ટ કરી આપે. હવે વધારે મારે એમ્પ્લીફાયર કરવું છે તો એ જે આઉટપુટ આવ્યું એને બીજા એમ્પ્લીફાયરના ઇનપુટમાં આપીશ. હજી વધારે મારે એમ્પ્લીફાય કરવું છે તો શું કરીશ, એનું આઉટપુટ ત્રીજાના ઇનપુટમાં આપીશ, બરાબર. તો એકનું આઉટપુટ બીજાના ઇનપુટમાં જાય, એનું આઉટપુટ ત્રીજાના ઇનપુટમાં જાય, એને કહેવાય કેસ્કેડ કન્ફિગરેશન, રાઈટ. કે એક જગ્યાએથી ડિલીટ કરવું તો જ્યાં જ્યાં એની અસર વર્તાવી જોઈએ દરેક જગ્યાએથી ડિલીટ થઈ જાય. જો એક જગ્યાએ ચેન્જ કરવું, કે તમારું ફોર એક્ઝામ્પલ આ રહીએ, તમે ફર્સ્ટ યરમાં જ્યારે એડમિશન લો તો તમને એનરોલમેન્ટ નંબર મળે છે? નહીં મળતા. તમને શું મળે? ટેમ્પરરી રોલ નંબર મળે છે. તો શરૂઆતમાં રોલ નંબર બેઝ તમારું બધું બનાવી દીધું. જ્યારે જીટીયુમાં તમે એનરોલ થશો, રજિસ્ટ્રેશન થઈ જશે તો એનરોલમેન્ટ નંબર આવશે. હવે એ પહેલાં તમારો બહુ બધી અલગ અલગ સીટમાં ડેટા જતો રહ્યો હશે. હું એક જ જગ્યાએ તમારો રોલ નંબરને રિપ્લેસ કરીને એનરોલમેન્ટ નંબર નાખું અને બધી જગ્યાએ ઓટોમેટિકલી રિપ્લેસ થઈ જાય, એને કહેવાય કેસ્કેડિંગ. હવે આ જે સ્લાઇડની બાકીની જે છે ટેકનિકલી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બટ કેસ્કેડનો મતલબ નેક્સ્ટ લેક્ચરમાં યાદ રહેવો જોઈએ. ઓકે.